દક્ષિણ ગુજરાતનું સારંગપુર ગણાતા નવસારીમાં આવેલા વિરવાડી હનુમાનજી મંદિર ખાતે 12 તારીખે હનુમાન જન્મોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવશે। મંદિર દ્વારા મળતી માહિતી મુજબ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આખા દિવસ દરમિયાન 1 લાખથી વધુ ભક્તોનું ઘોડાપુર અહીં દર્શન માટે ઉમટશે। સાથે સાથે 40,000 થી 50,000 ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે બપોરે 3 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી રાત્રે જ્યાં મહાપ્રસાદ અવિરત ચાલુ રહેશે। અને તે પહેલાં जो बात करिए तो सवारे 5 वाग्याथी दादाने जे अभिषेक करवामां आवशे, केसरनो अभिषेक कराववामां आवशे अने दादानो शणगार अने खास करीने अहीं जे मान्यता छे कि सोनाना वरकनो जे शणगार करवामां आवे छे अने बपोरे दादाने विविध जे अनुकूट धराववामां आवे छे। त्यारे साथे साथे हनुमान चालीसाना पाठ सहित भजन भक्ति साथे समग्र परिसर गूंजी उठशे। त्यारे नवसारीमां जे दक्षिण गुजरातनुं मिनी सारंगपुर गणाता आ विरवाड़ी हनुमानजी मंदिरमां समग्र अलग अलग जिल्लामांथी અહીં ભક્તો મોટી સંખ્યામાં આવે છે। કહેવામાં આવે છે કે 450 વર્ષ જૂનું આ વિરવાડી હનુમાનજી મંદિર છે, તે બીજું દક્ષિણ ગુજરાતનું સારંગપુર કહેવામાં આવે છે। લાખો ભક્તોની આસ્થા આ દાદા સાથે જોડાયેલી છે। ત્યારે વહેલી સવારે 5 વાગ્યાથી હનુમાનજીનો જે અભિષેક સ્નાન કરાવવામાં આવશે, મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જે મહાપ્રસાદનું જે આયોજન કરવામાં આવશે। તો ચાલો જાણીએ વિશેષ શું છે આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા। हनुमान जयंती लईने कई रीतना जे आयोजन छे तैयारी? हनुमान जन्मोत्सवનું આયોજન શ્રી વીરવાડી હનુમાનજી મંદિરમાં જ્યારથી હનુમાનજી મંદિરની સ્થાપના થયેલી છે ત્યારથી થતું આવે છે અને ઉત્તરોત્તર એમાં વધારો થતો આવે છે। એટલે આ આયોજન થકી અત્યારે કોઈ બી ભક્તને જરાક બી તકલીફ ન પડે એવી રીતના અમે આયોજન કરેલું છે। ને આયોજન એવી રીતના છે, લગભગ 30 થી 35,000 માણસનું જમણવારનું આયોજન કરેલું છે અને લગભગ આખો દિવસમાં 1.25 થી 1.5 લાખ માણસ દર્શને આવશે, જેના માટે અમે મહા મુસીબતે જિલ્લા પંચાયતમાંથી રસ્તો બી મંજૂર કરાવીને વ્યવસ્થિત રસ્તાનું બી કામ કરાવેલું છે। બુલેટ ટ્રેનના બંને રસ્તા માટે બી વાત થયેલી છે। રૂરલ પોલીસ એ બી અમને બહુ સારો સહકાર આપ્યો છે। આ વખતે લગભગ 2 PSI 1 PI 40 પોલીસ ને 80 હોમગાર્ડ જેવો બંદોબસ્ત ફાળવેલો છે। એટલે મંદિરમાં કોઈ જાતની અગવડતા ન પડે એવી રીતના અમે આ વીરવાડી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલું છે અને આમાં બધા જ ટ્રસ્ટીઓનો બહુ સારી રીતે વ્યવસ્થામાં મહેનત કરેલી છે। એટલે કોઈ બી ભાવિક ભક્તોને તકલીફ ન પડે એવું આયોજન કરેલું છે। સવારે 5 વાગે ભગવાનને સ્નાન કરવામાં આવશે, તે પછી 6:30 7 વાગે સવારની આરતી થશે।